રામપ્રતાપભાઈ પાસે જ્યારે ફરિયાદ આવી ને ત્યારે રામપ્રતાપભાઈએ મહારાજને કીધું, ઘનશ્યામ, આવું આપણાથી કરાય? લોકો તારી ફરિયાદ કરે? ત્યારે ઘનશ્યામ મહારાજે કહી દીધું કે ભાઈ, આજ પછી હવે કોઈ તાર ફરિયાદ નહીં આવે, બસ. અને એ દિવસ હતો 1849. ત્યારે અષાઢી વર્ષ હાલતું. જેઠ મહિનો પૂરો થાય ને તરત અષાઢ આવે. જેઠ વદ દશમે દાદા ધામમાં ગયા અને અષાઢ સુદ નવમીના દિવસે આ કાર્ય બન્યું ને 10મીની હવારના પહોરની અંદર મહારાજ નક્કી કરી નાખ્યું કે હવે ઘરે નથી રહેવું. 11 વર્ષનું નાનું એવડું બાળક. સવારમાં 3 વાગે પ્રભુ જાગ્યા. સુવાસીની ભાભીએ જે ચોરણી વેરાવી હતી, કડિયું વેરાવ્યું હતું, માથે સરસ મજાની ટોપી હતી, હાથની અંદર સરસ મજાના સોનાના કડા હતા. મહારાજના કંઠની અંદર સોનાની ઉતરી હતી. નીલકંઠ વર્ણી પથારીની અંદર ઘનશ્યામ મહારાજ બેઠા થયા. ભાભીએ પહેરાવેલા એક પછી એક વસ્ત્રોને મહારાજ ઉતારવા માંડ્યા. કોઈ વસ્તુ મહારાજ કે અમારે સાથે લેવું જ નથી. સરસ મજાની એક કૌપિન પહેરી. કૌપિનની ઉપર મહારાજે એક આચ્છાદન વસ્ત્ર પહેર્યું. એક જ વસ્ત્ર હો, બદલવા માટે બીજું નહીં, એક વસ્ત્ર પહેર્યું. મહારાજે એક વેરણની ટોપલી લીધી. ઓઢવા માટે એક ગોદડી લીધી. બેસવા માટે એક મુર્ગ ચર્મ લીધું. ખાખરાનો દંડ એટલે આપણે જે કેસુડો આવે ને એનો એક લાકડી લીધી. શરીર ઉપર જનોઈ, કંઠમાં તુલસીની માળા, હાથમાં જપમાળા. પાણી પીવા માટે એક કમંડલું લીધું. ભિક્ષા માટે એક પાત્ર લીધું. પાણી ગાળવા માટે એક નાનું એવડું ગરણું લીધું. સુરત મુનિ કહે, હે રાજા, પાણીને કાઢવા માટે એક દોરી મહારાજે લીધી. શાલિગ્રામનો જે બાલ મુકુંદનો જે ભગવાન હતા, પોતે પૂજા કરતા, એને એક કપડામાં બાંધ્યા. ગાંઠ વાળીને પોતે પોતાના ગળે બાંધી દીધા. અને પોતે સત્શાસ્ત્રનો જે ગુટકો તૈયાર કરીને કર્યો હતો ને, એ મહારાજે મીણિયા કપડામાં વીંટીને બાંધ્યું અને સાથે લીધું. માત્ર આટલી જ વસ્તુ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ ચારેય વસ્તુ મહારાજે સાથે રાખી. ધર્મ એટલે શાસ્ત્ર. ધર્મ જ્ઞેયો સદાચાર. સદાચાર એ જ ધર્મ છે. એટલે ભગવાને પાણી ગળવા ગરણું લીધું, વસ્ત્ર પહેર્યું, કોપીન પહેરી અને આચ્છાદન. કારણ કે સમાજની મર્યાદા માટે આ હોય છે. જ્ઞાનની જાગૃતિની માટે મહારાજે શાસ્ત્ર રાખ્યું. અને વૈરાગ્ય, પાસે ન પૈસો ટકો, એક પણ રૂપિયો ન લીધું. ભરોસો કેવો હોય છે વિચાર તો કરો. ભાભી કઈ નાસ્તો તૈયાર કરી નહોતી દેવાની. અને ભક્તિ એટલે શાલિગ્રામ અને ભગવાનની જપમાળા. આ વર્ણિની યાત્રા મારા અને તમારા જીવનને પરિવર્તિત કરવાની યાત્રા છે. આપણી પાસે લક્ષ્ય નથી, વર્ણિની પાસે એક લક્ષ્ય હતું. આપણી પાસે ધ્યેય નથી, વર્ણિની પાસે એક ધ્યેય હતું. આપણી પાસે અડગતા નથી, વર્ણિની પાસે અડગતા હતી. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક ડરપોક છીએ. વર્ણિ હાવ નિડર હતા. આપણને મૃત્યુની બીક છે. આપણને બીક તો બધી ઘણી છે કે આબરૂ જાહે એની બીક છે, મરવાની બીક છે, ધંધામાં લોસ જાય એની બીક છે,
લોકો શું કહે એની બીક છે. આને કાંઈ નથી. લોકો શું કહે છે એ જો વિચારીએ ને કિશોરભાઈ, તો જિંદગીમાં ક્યારેય જીવાય. મારો આત્મા હું કહે છે ને એમ જો આપણે જીવતા શીખી જાય ને તો આપણું જીવન મસ્ત જાય. આપણે એક એક સાધુ જુઓ ને, પ્રેમાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય, એ બધા એક જ વાત કરી, મેં તો લોકડિયાની લાજ છોડી દીધી. એક પણ પ્રકારની લાજ. અને લાજ હોય તો માથા થોડા મુંડાવે કોઈ. તો ભગવાન માટે જ મુંડાવ્યું છે ને. તમારે બાપા જાય ત્યારે મુંડાવવું હોય તોય તકલીફ પડે. ખોટી વાત છે. વાળ તો કેટલા બધાને વાલા હોય છે. 18 ને 21 વર્ષના છોકરા માથું મુંડાવીને સ્વામિનારાયણને પરણી જાય. એ અંતરની અંદર કાંઈક ઉગ્યું હશે તો જ થતું હશે ને. એમનેમ તો કઈ થતું જ નહીં હોય. નાના એવડા 11 વર્ષના બાલુડા જોગી નક્કી કરી નાખ્યું કે હવે આપણે રહેવું જ નથી, રહેવું જ નથી. અને અડગ જ નિશ્ચય અંતરમાંથી ઉઠ્યો ને. મહારાજે પોતાના જે વાળ મોટા મોટા હતા એને કરી સરસ મજાની જટા બનાવ્યો. અને નિષ્કુળાનંદ સ્વામી જે મૂર્તિનું વર્ણન કરે છે, આહા, અદ્ભુત છે. મૃગછાલા ને તુલસી માળ, ઊર્ધ્વ પુંડ ચિહ્ન છે વિશાળ, જટા મોગટ મંડિત માથે, લીધો પલાશનો દંડ હાથે, ચારે શાસ્ત્ર તણું જે હસાર, તેનું પુસ્તક ખભા મોજાર, મુંજે મેખડા કમંડળું કર, પાસે ભિક્ષાનું પાત્ર સુંદર, બાળ મુકુંદ ને શાલગ્રામાં, બાંધ્યો કંઠે પટવો તે શ્યામ, દર પરથી ઉતર્યું છે મન, વાલો લાગે છે વસમુવન, એક કોપીને આચ્છાદન, તેવી નાનથી બીજું વસન. સ્વામી કે ઘર પરથી ઉતર્યું છે મન, વાલું લાગે છે વસમુવન. વૈરાગ તો 2-3 રીતે થાય. એક તો જો ઘરમાં ઝઘડો થાય તો થાય, અથવા કોઈ દગો કરે તો થાય. સમજાય? કોઈ દગો કરે, ભરતુહરીને જેમ પિંગલાએ દગો કર્યો ને કેમ વૈરાગ થયો. અથવા કોઈ વિશ્વાસઘાત કરે તો વૈરાગ થાય, અથવા તો ઘરમાં રોજ બાંધવાનું થતું હોય તો વૈરાગ થાય. વિહલાલજી મહારાજ લખ્યું, ક્રોધે સુબોધે. ક્રોધથી વૈરાગ થાય, બોધથી વૈરાગ થાય, બાંધવાથી વૈરાગ થાય. અથવા તો કોરોના આવ્યો હોય, હરખેના ઝપેટમાં આવી ગયા હોય, બચી જાય તો વૈરાગ થાય. પણ એ ઘડીક જ હોય. બધા વૈરાગ મહાણિયા વૈરાગ હોય.
હોસ્પિટલમાં જાઓ ત્યારે વૈરાગ થાય ઘડીક, પણ ઘરે આવો એટલે પછી જય સ્વામિનારાયણ. વર્ણીને જે વૈરાગ્ય હતો એને અંતરનો વૈરાગ્ય હતો. હગાવાલા હેત બહુ કરતા, પ્રેમ બહુ કરતા, વહાલ બહુ કરતા, હાચવતા હતા એટલા બધા, મહારાજને બહુ હાચવતા હતા, અને તે છતાં વૈરાગ્ય થાય. ઈ હાચો વૈરાગ્ય. મહારાજે નક્કી કર્યું કે ઘર પરથી ઉતર્યું મન વાલું લાગે છે વસવું વન, હવે તો વનમાં જ રહેવું છે. સવારના ભોરમાં વહેલા મહારાજ ગણપતિ દાદાની સામે ઉભા રહીને વિઘ્નેશ્વર દાદાને પ્રાર્થના કરે છે. ઠાકોરજી, કારણ કે ભગવાનને ખબર હતી અમારી યાત્રા બહુ લાંબી છે, નક્કી નથી એડ્રેસ, કેટલા કિલોમીટર, ક્યાં જવું, પણ અનંત આત્માઓનું કલ્યાણ મહારાજના મનમાં છે. સવારના ભોરમાં ઘનશ્યામ મહારાજ ગણપતિ દાદાને પ્રાર્થના કરે. સુમુખચ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશેતાનિ નામાની યહ પઢે શૃણુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નતસ્ય ન જાયતે. ભગવાને ગણપતિ દાદાને પ્રાર્થના કરી, હે વિઘ્ન વિનાયક દેવ, અમારી આ અનંત લોક કલ્યાણની યાત્રા એની અંદર અમારી રક્ષા કરજો, કોઈ વિઘ્ન ના આવે. અને મિત્રો, જો લક્ષ્ય મોટું હશે ને તો ત્યાગ કરવામાં કોઈ દાડો મન આગુ પાછું નહીં થાય. જેના જેના લક્ષ્ય મોટા છે, આપણા લક્ષ્ય જ નાના છે. આ બધા જે સાધુ થઈ ગયા એના લક્ષ્ય જ અલગ હતા. સરદાર વલ્લભભાઈ પટેલ હોય તો ભલે, મોટા મોટા જે મહાપુરુષો જેના નામ થઈ ગયા, મીરાબાઈ હોય તો ભલે, નરસિંહ મહેતા હોય તો ભલે, એના લક્ષ્ય જ મોટા છે. એટલે એને આ નાનું એવડું બંધન બાંધી ન શકે. એને છોકરા બાંધી ન શકે, એને પત્ની બાંધી ન શકે, એને છોકરાના છોકરા બાંધી ન શકે, એને ઘર નો બાંધી શકે. યાર, આપણને બાંધી દે, લ્યો, બધા જ બાંધી દે. અને છોકરો સાધુ થવાનું કે પછી મા બાપ કે અમારું હું, અમારું કોણ, એટલે છોકરો કે હારું હું તમારું, લ્યો રહી ગયો. બાંધી દે, રિયલ બાંધી દે છે. સ્નેહના બંધનમાંથી છૂટવું બહુ મોટામાં મોટું કામ છે. અને સવારના પહોરમાં નીલકંઠ વર્ણી 4 વાગ્યાના સુમારમાં ઘર ધર્મ દાદાના ઘરની અંદર સુવાસીની ભાભી સુતા હતા.